હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। ઘણા દિવસથી એટલે કે 5 દિવસ તો સતત ફૂલે ફૂલ એક જ ધારો પવન ફૂલે ફૂલ જ સ્પીડમાં એક જ ધારો 24 કલાક રાત્રે ને દિવસે રહેતો હતો। અને અત્યારે છેલ્લા 12 કલાકથી વાતાવરણમાં ચેન્જ થઈ ગયું છે, ફેરફાર થઈ ગયો છે અને અત્યારે હવે પવન ધીમો ધીમો લહેરાઈ રહ્યો છે। નહીતર આજે ઝાડવા રહ્યા ને એ આમ વાંકા વળી જાય ન્યા લગી પવન આવતો હતો, આડા થઈ જાય ત્યાં સુધી પવન આવતો હતો। અને હવે 2 દિવસ લગભગ 2 દિવસની અંદર વરસાદ થઈ જાય એવી શક્યતા છે। અને આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ, વિડીયોની અંદર એ કહેવી છે અને હું તો મારા રિયલ લાઈફમાં એવું માનું છું ને માનું છું નહીં 101% કે ભગવાન મારી હારે છે, ભગવાન મારી સતત મારી હારે છે એવું ફીલ થયા રાખે જીવનની અંદર। એનું એક ઉદાહરણ અત્યારે પણ તમને બતાવી દઉં, રિયલમાં ઉદાહરણ બતાવી દઉં। હવે જ્યારે આપણે 23 તારીખે વરસાદ આવ્યો 23 જૂન 2026 ત્યારે આપણા બધા ખેતરને બધું કોરું પડ્યું હતું, 17 લાગટ બધે કોરું જ હતું, ખાલી વાવા સામે છેલ્લે શેઢેરીઓ ને નેપિયર, બસ એટલું નેપિયર ઊભું હતું। અને કુપલાપડામાં જે પાછળની સાઈડમાં છે આપણે હાથમણી સાઈડમાં 2 જગ્યાએ નેપિયર ઊભા હતા અને તમામ જગ્યા તમામ વાડીઓ બધી કોરી પડી। 23 તારીખે વરસાદ આવ્યો એટલે વરસાદ વાવણી લાયક થયો, પણ વરસાદની હારે હારે થોડુંક પવનની આંટી એવી આવી જોરદાર। તો રોડના કાંઠે અમારે વાડ છે, વાડીની વાડ, એની અંદર આ ઝાડા પડ્યા હતા। આ લીંબોડીનું ઝાડું છે, આ ગયા ઉનાળામાં એટલે આમ 2 મહિના પહેલાં આ ઝાડને આપણે લગભગ જેસીબીનો વિડીયો તમે જોયો હોય તો આ રાત્રે આપણે જેસીબીનો વિડીયો મૂક્યો હતો, રાતનો વિડીયો। એટલે આ એ ઝાડું છે જેને વાડમાં નાખી આવ્યા હતા અને એ વાવડમાં ઠેઠ આમ જો તમને વાડ દેખાતી હશે, ઠેઠ ત્યાંથી ઉડી અને એ ઝાડું છે એ અહીં આવ્યું અને કુદરતી તમે જોઈ શકો છો એ ઝાડને કુદરતી રીતે જાણે માણસે ઊભું રાખ્યું હોય એવી રીતે 2 ઝાડની વચ્ચે ઊભું રહી ગયું છે, ફસાઈ ગયું છે। આ ઝાડું ઓલી પાતળી લીમડી અને આ લીમડો આ બેયની વચ્ચે કુદરતી રીતે ફિટ થઈ ગયું છે અને ઊભું રહી ગયું છે, ફસાઈ ગયું છે। હવે એ ઝાડાને અહીંયાથી આટલે ઉતરતા કેટલી વાર લાગે? અને જો ત્યાંથી ન ઉતર્યું હોત ને, જો અહીંયાથી આ ઝાડું ઊભું ન રહ્યું હોત અને જો અહીંથી ઉતરી ગયું હોત ને તો હા મેં આપણી વાડ દેખાય છે આ ઠેઠ ન્યા લગી વિટોળિયામાં ચડી અને જાત, પણ અહીંયા ઊભું રહી ગયું છે અને ઠેઠ ન્યા લગી જાત ને એટલે આના જે કાંટા રહ્યા ને આ હાવ હુકાઈ ગયું છે, આ હુકાઈ ગયું છે અને એના કાંટા જો આવી રીતના વેરાણા છે, આ લીંબોડીના કાંટા છે। હવે એ કાંટાની જેમ જ આખી વાડીની અંદર ઠેઠ આમ વાડ દેખાય ને ત્યાં લગી આ કાંટા આમ નામ દળતા જાત અને વેરાતા જાત। ખેડૂને વાગત, ખેડૂ એટલે અમે પોતે, અને અમારા બળદ છે તમે લોકો જોયા હશે, બળદ હાથી આંકે હાલે એટલે બળદને પણ વાગત। કાંટો લીંબુડીનો છે એ મજબૂત કાંટો આવે છે, જો આવા કાંટા છે તો આ ઠેઠ લગી આ દળતું જાતને વાગત એટલે તઈ જાતા એમ થાય કે ક્યાંક ને ક્યાંક ભગવાન આપણી હારે છે કે ઓલી વાડેથી દળતું આ ઝાડું અહીંયા આવ્યું અને અહીંયા આવીને 2 લીમડાની વચ્ચે પેક થઈ ગયું। અને જો આ બેરલ પણ ક્યાંથી આવ્યું હશે એ અમને નથી ખબર, જો આવી રીતના આ કાંટા વેરાણા લે છે, જો આવી રીતના આ કાંટા અમે અહીંયાથી ઘણા બધા બધે અહીંયા આવા નવા વેરાણેલા હતા, દૂર લગી અમે લગભગ વીણી લીધા છે। અને જો આવી રીતના આ 2 લીમડાની વચ્ચે ફસાઈ ગયું છે જો, અને તય જઈને એમ થાય કે ક્યાંક ને ક્યાંક ભગવાન આપણી હારે છે। નહીતર આ ઝાડું ઠેઠ આખી વાડીમાં દળતું ગયું હોત તો ઠેઠ લગી કાંટા અમને બધાને વાગે, લાગે ને, વિશ્વાસ આવે ને કે ભગવાન છે એમ આપણી હારે। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।